અમદાવાદનો કૃષ્ણનગર વિસ્તાર કે જ્યાં લાખોની લૂંટ આચરવામાં આવી. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં હરિભાઈ નામના વ્યક્તિ આંગડિયામાંથી 40 લાખ રૂપિયા લઈને કારમાં જઈ રહ્યા હતા. આ સમયે બાઇક પર બે શખ્સ આવ્યા. પગમાં વાગ્યો હોવાનું કહીને બંનેએ હરિભાઈની કારને રોકાવી કાચ ખોલાવ્યા. ત્યારબાદ 40 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા. પોલીસે બંને લૂંટારૂની શોધખોળ શરૂ કરી છે. પસાર થતા હતા એ દરમિયાન એક બાઇક ચાલક આવેલ અને એમને કહેલ ગાડી ઊભી રાખીને કે તમે મારા પગ ઉપર ગાડી કેમ અડાવી એમ કરીને એમને વાતોમાં રખાવી. અને તે જ સમયગાળા દરમિયાન અન્ય બાઇક ચાલક આવેલ અને જે ગાડીની બાજુના સીટમાં મૂકેલ રોકડ રૂપિયાવાળી રકમ બેગ જે અન્ય બાઇક ચાલક હતો તેણે નજર ચૂકવી અને ચોરી કરેલ અને પછી ત્યારબાદ બંને બાઇક ચાલક ત્યાંથી ભાગી ગયેલ. તે સંદર્ભે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં ગુનો શોધી કાઢવા તથા આરોપીની ધરપકડ કરવા માટે સર્વેલન્સ તથા ટેકનિકલ સપોર્ટ તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસ ચાલુમાં